હેલો બાળ દોસ્તો, સ્વાગત છે તમારું ચેનલમાં। આજે આપણે જોઈશું સ્માર્ટ ચાર્ટ। સ્માર્ટ ચાર્ટ વિશે જાણીએ। જો જાંબલી ફૂલ છે, વાદળી ફૂલ છે, લાલ ફૂલ છે, નારંગી ફૂલ છે, જુદા જુદા રંગના ફૂલો છે। તમે કદી બગીચામાં ફૂલો જોયા છે? કેવા રંગના? શું મોટા ભાગના ફૂલો પીળા રંગના હતા? ચિત્રમાં જુઓ અને કોઠો પૂર્ણ કરો। હવે જો વાદળી, તો વાદળી ફૂલ ગણવાના 1 2 3 4 5 6 7 8 9 9। પછી લાલ ફૂલ ગણવાના 7, નારંગી ફૂલ 5, જાંબલી ફૂલ 10। કોષ્ટક બનાવવાનું છે ઓનલી ફોર, બીજું કશું જ કરવાનું નથી અને એના ઉપરથી જવાબ દેવાના છે। યોગ્ય ફૂલ દોરો કેટલા છે તે લખો। સૌથી વધુ કયા છે? જાંબલી રંગના, કેટલા? 10। સૌથી ઓછા કેટલા છે? નારંગી રંગના, કેટલા? 5। નારંગી કરતા જાંબલી વધારે છે, નારંગી કરતા લાલ વધારે છે, આપણે જોઈ શકીએ છીએ। હવે જો આ ટ્રાફિક નું ચિત્ર આપેલું છે, એના ઉપરથી કોષ્ટક પૂર્ણ કરવાનું છે। જો મુસાફરીની રીત, કેટલા? ચાલીને જતા માણસો એટલે 9, સાયકલ 5, સ્કૂટર 6, બસ ની અંદર કેટલા બાળકો જાય છે? 22, 2 બસ છે। 1 2 3 4, 4 બસ છે। કાર ની અંદર 3, ટ્રેક્ટર ની અંદર 1, વાન ની અંદર 8। આપણે આટલા ગણી ગણીને લખ્યા છે આ ચિત્રમાંથી। પેલું, ચિત્રમાં તમને મુસાફરીની કઈ રીત સૌથી જોવા મળી? બસ દ્વારા। મુસાફરીમાં કયું વાહન સૌથી ઓછું જોવા મળે છે? જુઓ તો ટ્રેક્ટર। ટ્રેક્ટરમાં માત્ર કેટલી વિદ્યાર્થી આવે છે? 1। ચાલીને જતા લોકોની સંખ્યા કેટલી? 9। બસની સંખ્યા વાન કરતા ઓછી સંખ્યામાં છે, કોઈ પણ લખી શકો। બસ કરતા ટ્રેક્ટર ઓછી સંખ્યામાં છે, બસ કરતા કાર ઓછી સંખ્યામાં છે, સાયકલ, ચાલીને જતા, ETC કોઈ પણ લખી શકો। તમને 6 અંક કેટલી વાર મળે છે? ચલો તો જોઈએ આપણે કેટલા। આપણે પાસો નાખીને બનાવ્યા, કેટલાના? રાબિયા 30 વખત પાસો ફેંકે છે। 1 2 3 4 5 6। અહીંયા 2 5 3 5 5 10, આટલી વખત સપાટી આવે છે। પેલો, પાસાની કઈ સપાટી સૌથી વધુ વખત આવે છે? જોઈ લો તો સૌથી વધારે કઈ સપાટી વધારે આવે છે? 6। કેટલી વાર 6 આવી? 10 વાર। 4 સપાટી 1 સપાટી કરતા વધુ વખત આવે છે? જુઓ તો હા। તમારી આજુબાજુના વિદ્યાર્થી સાથે તમારી સરખામણી કરો કોઠાની। તમને 2 કોઠામાં જુદાપણું જોવા મળ્યું? ઓબ્વિયસલી જોવા મળે। તમે જે પાસા નાખો છો એ બાજુ વાળા નોય આવે, એટલે એની શક્યતા કેટલી? 0। મેસેજ કરી દો। તમારી પાસે આસપાસના લોકો પાસેથી માહિતી મેળવો। હવે જુઓ તો મનપસંદની મીઠાઈ લખવાની છે, માણસની સંખ્યા લખવાની છે, કયા માણસને કેટલી મીઠાઈ પસંદ છે, અને સામે માણસની સંખ્યા આપેલી છે। જુઓ તો સામે શેનું નામ આપેલું છે? જુઓ તો ઉપરના કોઠા પરથી અને જવાબ દેવાનો છે આપણે। જલેબી, બરફી, પેંડા, ગુલાબજાંબુ, હલવો અને રસગુલ્લા। સામે માણસોની સંખ્યા લખી કે કેટલા માણસોને પસંદ છે। સૌથી વધુ પસંદની મીઠાઈ કઈ છે? ગુલાબજાંબુ। સૌથી ઓછી મીઠાઈની પસંદ? રસગુલ્લા। હવે જુઓ તો આમાં છે ને આના કરતા વધુ પસંદગી કરવામાં આવી। એમાં શું કરવાનું છે? સરખાણી આપણા મગજ પ્રમાણે કરવાની છે। માનો કે કોઈ એમ કે મને પેંડા કરતા જલેબી વધુ પસંદ કરવામાં આવી છે, આ કોષ્ટક ઉપરથી લખી દેવાનું। બરફીને જલેબી કરતા વધુ પસંદ કરવામાં આવી, ગુલાબજાંબુને હલવો કરતા વધુ પસંદ કરવામાં આવ્યો, જલેબીને રસગુલ્લા કરતા વધારે પસંદ કરવામાં આવી।
હવે જુઓ તો પાછળ બીજું આપેલું છે, તમારા મિત્રોને ઘરમાં કેટલા માણસો રહે છે એ પૂછવાનું છે, કોષ્ટક ભરવાનું છે. તો ચલો આપણે મિત્રોને પૂછી અને કોષ્ટક ભરી દઈએ. એકલા રહેતા માણસો, 2 માણસો, 3 માણસો, 4 માણસો, 5 માણસો, 6 માણસો, અને અહીંયા કેટલા પરિવાર ભેગા રહી છે. હવે મોટા ભાગના પરિવારમાં કેટલા વ્યક્તિ રહે છે જુઓ તો. મોટા ભાગના પરિવારમાં 8 માણસો. એક જ ઘરમાં રહેતી સૌથી ઓછી વ્યક્તિઓની સંખ્યા કેટલી છે? 10. કેમ કે એક જ પરિવારના છે. 4 માણસો સાથે રહેતા હોય એવા પરિવારની સંખ્યા કેટલી છે? 10. તમારા સહપાઠી મિત્રને પૂછો આજે નાસ્તામાં શું લાવ્યા છે, શોધો અને લખો. જલેબી, બરફી, પેંડા, આપણે આગળ જે લખેલું હતું ને નાસ્તાની વાનગી, એ તમે અહીંયા લખી શકો છો. મોટા ભાગે બાળકો જો નાસ્તામાં લઈ આવ્યા હોય તો એનું નામ ગુલાબજાંબુ, અને ઓછી સંખ્યામાં લઈ આવ્યા હોય તો રસગુલ્લા. હવે જુઓ તો ચાર્ટ સાથે સ્માર્ટ બનો. હવે હાજરી ચાર્ટ આપેલો છે. ધોરણ 1 નો, ધોરણ 2 નો, ધોરણ 3 નો, ધોરણ 4 નો. વિદ્યાર્થીઓની સંખ્યા આપેલી છે. પહેલા ધોરણની હાજર વિદ્યાર્થીની સંખ્યા, ગેરહાજરની સંખ્યા અને કુલ સંખ્યા. તો આ બધાનો ટોટલ કરવાનો, હાજર વિદ્યાર્થીનો ટોટલ કરવાનો, ગેરહાજર વિદ્યાર્થીનો ટોટલ કરવાનો, અને એના ઉપરથી આપણે જવાબ દેવાના છે. આ ચાર્ટ દરેક વર્ગમાંના વિદ્યાર્થીઓની સંખ્યા બતાવે છે. વળી તે હાજર અને ગેરહાજર વિદ્યાર્થીઓની સંખ્યા પણ બતાવે છે. શાળામાં કુલ કેટલા બાળકો છે જુઓ તો એને બધાનું આપણે ટોટલ કરી લઈએ તો આપણને ખબર પડી જાય 121. આજે કુલ કેટલા બાળકો ગેરહાજર છે? 2 ને 1 3, 3 ને 3 6, 6 ને 4 10 ને 2 12. 12 વિદ્યાર્થીઓ ગેરહાજર છે. હવે ગેરહાજર વિદ્યાર્થીઓનો ચાર્ટ બનાવવાનો છે ઉપરથી જોઈને. જો ધોરણ 1 ના કેટલા વિદ્યાર્થી ગેરહાજર છે? 2. ધોરણ 2 ના 1, ધોરણ 3 ના 3, ધોરણ 4 ના 4 અને ધોરણ 5 ના 2. આ ચાર્ટ વિદ્યાર્થીઓને ગેરહાજરની સંખ્યા બતાવે છે. અને ચાર્ટમાં ધોરણ 5 ના ગેરહાજર વિદ્યાર્થીઓ દર્શાવવાના છે. દર્શાવી દીધા 2 વિદ્યાર્થીઓ ઉપરથી કોષ્ટકમાં જોઈને અહીંયા દર્શાવી દીધા. ત્યારબાદ ચાર્ટ જોઈને ખાલી જગ્યા પૂરો. પેલું, સૌથી વધુ ગેરહાજર વિદ્યાર્થીઓ કયા ધોરણના છે? ધોરણ 4 ના. સૌથી ઓછા ગેરહાજર વિદ્યાર્થીઓ ધોરણ 2 ના. ધોરણ 3 માં 3 વિદ્યાર્થીઓ ગેરહાજર છે. ધોરણ 4 માં 4 અને ધોરણ 5 માં 2 વિદ્યાર્થીઓ ગેરહાજર છે. હવે જોવાનું છે મિત્રનો હાથ, 4 મિત્રોનું જૂથ બનાવવાનું. નકામા કાગળની પટ્ટીઓ કાપવાની અને પટ્ટીઓની પહોળાઈ કેવી હોવી જોઈએ? સમાન. અને દરેક વિદ્યાર્થીઓનો હાથ કાગળની પટ્ટીથી માપી અને કાગળની પટ્ટીથી ઉપર લખવાનો કે કેટલા સેન્ટીમીટર લાંબો છે. જો આ પટ્ટીઓ આપેલી છે. ગુરિંદર, બિંદુ, હરી, નેન્સી, શ્રીવી, અનિતા, પીચુ, રીનુ, મંગલ, તાંચા, હરભજન, જોવન અને રાજુ. આટલા બાળકોની હાથની પટ્ટી છે માપ લીધેલી. રોહન અને જેકોબ અને ગીતાએ પણ હાથ માપ્યા અને તેમની પટ્ટીને બતાવ્યા મુજબ ચોંટાડી દીધી. હાથની લંબાઈ અને અહીંયા વિદ્યાર્થીઓના નામ, એને કહેવાય સ્માર્ટ ચાર્ટ. રોહનનો હાથ કેટલા મીટર લાંબો છે? ગીતાનો અને જેકોબનો. ચિત્ર જુઓ અને ખાલી જગ્યા પૂરો. પેલું, જેકોબનો હાથ ગીતાના હાથ કરતા વધુ લાંબો છે. ગીતાના હાથની લંબાઈ રોહનના હાથની લંબાઈ કરતા વધુ છે. સ્માર્ટ ચાર્ટ ઉપરથી જોઈ શકાય. જેકોબનો હાથ સૌથી વધારે લાંબો છે અને રોહનનો હાથ સૌથી ટૂંકો છે. જુઓ, તમારા મિત્રોની પટ્ટીઓ અહીંયા ચોંટાડવાની છે. હાથની લંબાઈ અને અહીંયા લખવાનું છે વિદ્યાર્થીઓના નામ.
દ્વિજા, નવિયા, નીવા અને હેતાંશ આ બધાની પટ્ટી ચોંટાડેલી છે. જુઓ તો સૌથી વધારે કોનો હાથ લાંબો છે? નીવાનો. હવે બાળકો શાળાએ કઈ રીતથી આવે છે? ટ્રેક્ટર, બસ, સાયકલ, રિક્ષા, પગપાળા. તો આ ચિત્રમાંથી જોઈને આપણે અહીંયા ગણેલું છે. ટ્રેક્ટરમાં કેટલા વિદ્યાર્થીઓ આવે છે? 1, 2, 3, બસમાં 9, સાયકલમાં 5, રિક્ષામાં 4 અને પગપાળા 11. હવે જુઓ, જેટલા વિદ્યાર્થીઓ આવતા હોય ને એટલા અહીંયા દર્શાવવાના સ્માર્ટ ચાર્ટની અંદર વિદ્યાર્થીઓની સંખ્યા અને અહીંયા બસ, ટ્રેક્ટર, સાયકલ, રિક્ષા અને પગપાળા. જો તો બસ કેટલા વિદ્યાર્થીઓ આવે છે? બસ દ્વારા 9, ટ્રેક્ટર દ્વારા 3, સાયકલ દ્વારા 5, રિક્ષા દ્વારા 4 અને પગપાળા 11. આ એનો સ્માર્ટ ચાર્ટ. એના આધારે પ્રશ્નોના જવાબ દેવાના છે. પેલું, સૌથી વધુ વિદ્યાર્થીઓ પગપાળા ઉપર શાળાએ આવે છે. ચાલતા આવતા વિદ્યાર્થીઓની સંખ્યા કરતા સાયકલ પર આવતા વિદ્યાર્થીઓની સંખ્યા કેવી છે? ઓછી. ચાલતા વધારે આવે છે. ખાલી જગ્યા દ્વારા વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી ઓછી છે. ટ્રેક્ટર દ્વારા કેટલી સંખ્યા છે? 3. હવે એક મહાવરો આપેલો છે. કયા પક્ષીને સૌથી વધારે રંગ છે? મોર. એવું કયું પ્રાણી છે કે જેને પાળવું વધારે ગમે છે? બિલ્લી. શાકભાજી જે તમને ગમતી નથી. સૌથી વધુ ગમતી શાકભાજી કઈ છે? તમારા મિત્રને પૂછો અને કોષ્ટક પૂર્ણ કરો. જો અણગમતી શાકભાજી લખવાની છે. ભીંડો, રીંગણ, ગુવાર, બટેટા, ટમેટા અને કારેલા. હવે વિદ્યાર્થીઓને કઈ ઓછી ગમે છે? 1 ને ગમે છે, રીંગણ 3 ને ગમે છે, ગુવાર 2 અણગમતા, બટેટા 0 કેમ કે એ બધાને ગમતા હોય, ટમેટા 1 અને કારેલા 5 એ સૌથી વધારે નાપસંદની સબ્જી છે. આ ચાર્ટનો ઉપયોગ કરી ચહેરા દોરવાના છે. ચાર્ટની અંદર અણગમતી શાકભાજીના મથાળે બાળક માટે ચહેરા દોરો. સૌથી વધુ અણગમતી શાકભાજી કઈ છે? કારેલા. અને સૌથી ઓછી અણગમતી બટેટા. હવે જો વિદ્યાર્થીઓની સંખ્યા, શાકભાજીના નામ લખી લેવાના અને અણગમતી શાકભાજી. ભીંડો, રીંગણ, ગુવાર, બટેટા 1, 3, 2 અને 0. આ થઈ ગયો એનો સ્માર્ટ ચાર્ટ તૈયાર. વિડીયોને નિહાળવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ બાળ દોસ્તો.